શ્રીમદ ભગવત ગીતા પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોક કોઈ સાંભળ્યો છે? ક્યાંથી શરૂઆત થાય છે? કદાચ ક્યારેક વાંચ્યું હોય, કોઈ બોલ્યું હોય તો ધ્યાન હોય. એ શ્લોકની શરૂઆત ક્યાંથી થાય? એ શ્લોકની શરૂઆત છે ધૃતરાષ્ટ્ર ઉવાચ. મહાભારતનું સૌથી આમ કહે ને તો અઘરું પાત્ર પણ કહી શકાય. પહેલો શ્લોક તો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મહાભારત થવાનું કારણ આ શ્લોકમાં બહુ સારી રીતે બતાવી દીધું. આપણે જે ઘરમાં મહાભારત કરીએ ને એ નહીં, એ અલગ છે. મહાભારત વેદવ્યાસજી રચિત એ મહાકાવ્ય છે. ઘણા લોકો મેં સાંભળ્યું છે અને ઘણા લોકો એવું પણ કહે કે મહાભારતનો ગ્રંથ ઘરમાં ન રખાય, બાકી ઝઘડા જ થાય. એવું કોણે કીધું? મહાભારતમાંથી ઘણું શીખવાનું છે. જો મહાભારત તમે સાંભળશો, મહાભારતની કથા તમે એમાં જે એ લોકોએ કર્યું છે ને આપણા જીવનમાં ન કરવું જોઈએ, એ મહાભારત શીખવાડે. બાકી આપણી દરરોજની જે આપણે માથાકૂટ કરતા હોય એને મહાભારતનું રૂપ આપીએ એ અલગ વસ્તુ છે. તો પહેલા શ્લોકમાં શરૂઆત ગીતાજીની, જે ભીષ્મ પર્વમાં ગીતાજીનો ઉલ્લેખ છે મહાભારતમાં, પહેલા શ્લોકમાં છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રની પાસે એમને એક વ્યક્તિ આપેલો, જેમને દ્રવ્ય દ્રષ્ટિ આપેલી કે તમે આખું એક લાઈવ જોઈ ધૃતરાષ્ટ્રને કહેશો. કારણ કે ધૃતરાષ્ટ્ર હતા એ આંખોથી આંધળા હતા, એવું કહી શકીએ. એ સંજયને પૂછે છે કે હે સંજય, કે આ જે ધર્મક્ષેત્ર રૂપી જે અત્યારે કુરુક્ષેત્ર છે, જે કુરુક્ષેત્ર અત્યારે ધર્મક્ષેત્ર બન્યું છે ને, ત્યાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે? કે બસ ત્યાંથી જ શરૂઆત થઈ. હકીકતે એને પૂછવાની શું જરૂર હતી કે મારા છોકરાઓ શું કરે છે? પાંડુના મોટા ભાઈ છે, નાના ભાઈના છોકરા હોય આપણા જ છોકરા હોય ને. જો એમણે પૂછી લીધું હતું કે મારા છોકરાઓ શું કરે છે, તો આ જે ધર્મક્ષેત્રમાં જે યુદ્ધ થયું એ થવાની જરૂર જ નથી. જ્યાં મારું અને તારું આવી જાય, કે આ મારું છે, આ મારા છે, પેલા તારા છે, ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ છે. આપણા પરિવારમાં પણ જ્યારે આપણે એમ કહીએ કે આ મારું છે અને પેલું તારું છે, બસ એ દિવાલ ઊભી થઈ ગઈ. ત્યારે આપને ખબર નથી હોતી, પણ એ દિવાલ એવી છે કે અહમની દિવાલ છે, ઈગોની દિવાલ છે, કે આ તો મેં કર્યું છે. પરિવારમાં કોઈ સારી રીતે સક્ષમ હોય, કોઈ ના પણ હોય, પણ એવું ખરું છે કે ભાઈ જે સક્ષમ નથી એની પાસે કોઈ બીજું કોઈ સારી એવી કોઈ બીજા કામમાં નિપુણ હોય. આપણો હાથ છે એમાં 5 આંગળીઓ છે, 4 આંગળી ને એક અંગૂઠો, 5 આંગળા છે ટોટલ. તો શું બધાય સરખા છે? પરિવારમાં પણ શું બધા સરખા રહેવાના? 2 ભાઈઓ હોય તો શું 2 ભાઈનો સ્વભાવ સરખા હોય? 2 બહેનો હોય તો એના સ્વભાવ સરખા હોય? સમજી લો કે કોઈ જુડવા બાળકો છે, બેનો જન્મ સમય સરખો છે, છતાં પણ બંનેના સ્વભાવ અલગ અલગ હોય. મંદિરમાં જે પથ્થર ચડે, પથ્થર તો એક જ છે ને, તો કોઈ એક પગથિયું બને
કોઈ મંદિરનું શિખર બને અને એકમાંથી જ ભગવાનની મૂર્તિ બને. છે તો એક જ, પણ બધાના સ્વભાવ અલગ અલગ છે. કોઈએ સ્વીકાર લીધું કે ભાઈ મારા ઉપર ગમેલું છીણીને હથોડો લાગશે, હું સહન કરી લઈશ, તો એ મૂર્તિ બનશે. કોઈ સહન ના કરે કે તો એને પછી પગથિયા બનાવવા પડે. પણ એ પગથિયું ખરાબ નથી, એના ઉપર ચડીને તમે પ્રભુ પાસે જવાના છે. કારણ કે એને પોતાનો ખંભો આપ્યો, પોતાનું શરીર ત્યાં મૂકી દીધું, ત્યારે તો આપણે જઈએ જ. મતલબ એનો જે પ્રભાવ છે, એનો જે મહત્વ છે, ઓછું નથી થતું. આપણા જીવનમાં કોઈનું પણ, આપણા જીવનમાં રહેલા કોઈ પણ વ્યક્તિનું મહત્વ ઓછું નથી. એ આપણે ધારી લઈએ છીએ કે ઓછું છે. એ એના જીવન પ્રમાણે, એના કાર્ય પદ્ધતિ પ્રમાણે એ જે કાર્ય કરે છે એ બરોબર જ છે.